ઈસવીસન 1975 અમલમાં આવેલ કટોકટીના 50 વર્ષ પૂર્ણ થતાં લોકશાહીના મૂલ્યોનું સ્મરણ કરવા માટે મોરબીમાં વીસી ટેકનિકલ હાઈસ્કૂલે સંવિધાન હત્યા દિવસ ઉજવ્યો હતો। લોકશાહીમાં કટોકટી જેવી પરિસ્થિતિ ફરી ન સર્જાય તે માટે આજનો દિવસ સંવિધાનના મહત્વને યાદ કરવા અને નાગરિકોની જાગૃતિ વધારવા માટે ખાસ જિલ્લા વહીવટીતંત્ર અને મહાનગરપાલિકા દ્વારા ઉજવાયો હતો। આ કાર્યક્રમમાં કલેક્ટર કેબી ઝવેરી, જિલ્લા પંચાયત પ્રમુખ હંસા પારેધી, કમિશનર સ્વપ્નિલ ખરે, ધારાસભ્ય દુર્લભજીભાઈ અને પશ્ચિમ ક્ષેત્રના સરસંઘચાલક ડોક્ટર જયંતિ ભાડેસિયા સહિતના વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કટોકટી દિવસ, ઇમરજન્સી ડે, જે સંવિધાનની જે હત્યા કરવામાં આવી હતી એ દિવસ આજે કટોકટી દિવસ તરીકે ઓળખાય છે। અને આજે આ જે કાર્યક્રમ જે વીસી હાઈસ્કૂલના હોલમાં જે થઈ રહ્યો એમાં માનનીય ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરિયા સાહેબ, કલેક્ટર શ્રી કેબી ઝવેરી સાહેબ, જિલ્લા વિકાસ અધિકારી મહાપાલિકાના કમિશનર શ્રી સ્વપ્નિલ ખરે સાહેબ તેમજ તમામ જિલ્લા વહીવટી તંત્ર સાથે રહ્યું, સાથે વાલા વિદ્યાર્થીઓ પણ જોડાયેલા હતા। અને આ દિવસે જ્યારે આપણા દેશના વડાપ્રધાન શ્રી સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધી જ્યારે કટોકટી લાદી ત્યારે દેશનું જે બંધારણ હતું એનું ગળું દબાવી એની હત્યા કરવામાં આવી હતી। ત્યારે દેશમાં ખૂબ જ જે લોકતંત્રનું ગળું દબાવી જે લોકતંત્રની હત્યા કરી ત્યારે જે પત્રકારોને પણ બોલવા નહોતા દેતા અને જે પણ લોકતંત્રમાં કોઈ પણ બોલે એને જેલમાં નાખી દેતા અને ખૂબ જ એક અંધકારમય દિવસ કહેવાય એ દિવસ આપણા માટે। એ ખૂબ જ આજે એ નિંદનીય દિવસ કહેવાય। આ દિવસ આપણે ભૂલી શકીએ નહીં, પણ આ દિવસ યાદ રાખવા જેવો પણ નથી। એટલે આજે આ કટોકટીના દિવસે જે લોકોએ ખૂબ જ સાથ સહકાર આપ્યો, વકીલ સાહેબ ભાડેસિયા સાહેબ પણ ખૂબ હાજર રહ્યા અને એમને પણ જે સંઘના કાર્યકર્તા હતા એટલે એમને ખૂબ જ સારી માહિતી આપી। જાની સાહેબે પણ ખૂબ સારી માહિતી આપી અને આ કાર્યક્રમ ખૂબ સારો ગયો।